મળતી માહિતી મુજબ ઉમલા ગામમાં બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલ અંજનાબેન સતીશભાઈ વસાવાના ઘર પાસેની દિવાલ નજીક આશરે 15 દિવસ પહેલા શ્વાન કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો. વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના સમયે એક ઝેરી કોબરા સાપ બચ્ચાની નજીક પહોંચતા કૂતરી સતત બની પોતાના નવજાત બચ્ચાને બચાવવા માટે કૂતરી સાપ સામે અડીખમ ઊભી રહી સતત જોરથી ભસવા લાગી. કૂતરીની સતર્કતા અને આક્રમકતા જોઈ કોબરા સાપ પણ આગળ વધી શક્યો ન હતો. કૂતરીએ સાપને બચ્ચાની નજીક જવા ન દીધો અને સતત તેની સામે મોરચો સંભાળી રાખ્યો. કૂતરીના ભસવાથી અંજનાબેન વસાવા જાગી ગયા. બારીમાંથી બહાર નજર કરતા તેમણે કૂતરી અને કોબરા સાપ વચ્ચેનો સંઘર્ષ જોયો. ત્યારબાદ તેમણે પડોશીઓને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. કૂતરીએ આશરે 2 થી 3 કલાક સુધી કોબરા સાપને એક જ જગ્યાએ રોકી રાખ્યો. બાદમાં સર્પમિત્ર ફેઝાને જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલા સર્પમિત્રએ સાવચેતીપૂર્વક સ્ટીકની મદદથી કોબરા સાપને પકડી ડબ્બામાં પૂર્યો અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવાની કાર્યવાહી કરી. આ સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે માતૃત્વની લાગણી માત્ર માનવજાતમાં જ નહીં પરંતુ પશુ પ્રાણીઓમાં પણ એટલી જ મજબૂત હોય છે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા.